અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ સક્રિય છે, આક્રમક છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેમનું સંપૂર્ણ ધ્યાન કોઈક રીતે આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવા પડશે. ઘણા દેશો પછી હવે વેનેઝુએલાના એક ગેંગ ટ્રમ્પના રડાર પર આવી અને નામ તેનું ટ્રેન ડી અરાગુઆ છે. ટ્રમ્પે આ ગેંગના સભ્યોને અમેરિકામાંથી બહાર કાઢવા માટે એલિયન એનિમીઝ એક્ટ લાગુ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 261 વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરની સુપરમેક્સ જેલમાં મોકલ્યા. હવે સૌથી પહેલા એ જાણી લઈએ કે આ અલ સાલ્વાડોર આવ્યું છે ક્યાં, તેની સુપરમેક્સ જેલ ક્યાં આવેલી છે, તેની ક્ષમતા કેટલી છે આ જેલની અને કેટલી અદ્યતન આ જેલ બનાવવામાં આવી છે, બધું જ જાણીશું. પણ એ પહેલા અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ અમેરિકાને શું ઓફર આપી હતી, સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ છે નાયબ બુકેલે કહ્યું કે અમે અમારી જેલ વ્યવસ્થાનો એક ભાગ અમેરિકાને આઉટસોર્સ કરવાની ઓફર કરી. આ અલ સાલ્વાડોરે અમેરિકાને ઓફર આપી કે અમારી જેલનો અમુક ભાગ તમને આપીએ છીએ અને અમે થોડી ફીના બદલામાં ફક્ત દોષિત ગુનેગારોને જ અમારી મેગા જેલમાં લઈ જવા તૈયાર છીએ. અને એના જ ભાગરૂપે આજે એક કવાયત એ હાથ ધરવામાં આવી અને આ ફી અમેરિકા માટે ખૂબ જ નાની હતી જે અલ સાલ્વાડોરે કહી છે, પણ આપણા માટે એ નોંધપાત્ર હશે. આ આપણી સમગ્ર જેલ વ્યવસ્થાને ટકાઉ બનાવશે તેવું તેમણે રાષ્ટ્રપતિએ કહ્યું. હવે જે કાયદા અંતર્ગત કેદીઓને મોકલવામાં આવ્યા એ પણ આપણે જાણીએ. પહેલા અલ સાલ્વાડોરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સિકોટમાં લઈ જવામાં આવ્યા એ વખતના વિડીયો પણ ખાસ તો જાહેર કરવામાં આવ્યા છે. તો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આજે અમેરિકાએ આ વિડીયો એક જાહેર કર્યો છે કે ભાઈ વેનેઝુએલાના જે 261 જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે તેમને કેવી રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા અને અલ સાલ્વાડોર જ્યાં તેમને ઉતારવામાં આવ્યા અને ત્યાંથી સિકોટ જેલ અને ખૂબ જ ભયાવહ, ખૂબ જ ખતરનાક જેલ માનવામાં એ આવે છે અને કેવી રીતે લઈ જવામાં આવ્યા એનો વિડીયો એ શેર કરવામાં આવ્યો છે. આવા 261 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે કે જેમને એ જેલમાં લઈ જવામાં આવ્યા. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે ચાંપતો પોલીસ બંદોબસ્ત અને એની વચ્ચે આ ગેરકાયદે ઇમિગ્રન્ટ જેમણે અમેરિકામાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ હવે અત્યારે અમેરિકાએ તેમને હાંકી કાઢ્યા છે. અને આ જે દ્રશ્યો છે એરપોર્ટના, અલ સાલ્વાડોરના એરપોર્ટના દ્રશ્યો છે કે કેવી રીતે જેલ પ્રશાસન તેમને એરપોર્ટ ઉપરથી લઈ જઈ રહ્યું છે અને સિકોટ જેલ જે ખતરનાક જેલ એ અલ સાલ્વાડોરની માનવામાં આવે છે એ જેલમાં લઈ જવામાં આવે છે. આ વિડીયો અમેરિકાએ જાહેર કર્યા છે. જોઈ શકાય છે કે કેટલો મોટો એક કાફલો, કારણ કે 261 જેટલા એ ઇમિગ્રન્ટ્સને ગેરકાયદેસર એમને સિકોટ લઈ જવામાં આવ્યા. આ દ્રશ્યો એ સિકોટ જેલના છે અને જ્યાં ચાંપતા સુરક્ષા બંદોબસ્તની સાથે ત્યાં આ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈ જવામાં આવ્યા છે અને સાથે જ ખૂબ જ જબરદસ્ત એ જેલની વ્યવસ્થા છે એ પણ આપણે આગળ જાણવાનો પ્રયાસ કરીશું. પણ આ વિડીયો અમેરિકાએ જાહેર કર્યો છે. હવે આગળ વધીએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ મોટી કાર્યવાહી અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. અમેરિકાએ વેનેઝુએલાના ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે અને 200 થી વધુ ગેરકાયદેસર જે ઇમિગ્રન્ટ છે તેમને એ જેલમાં મોકલાયા. હવે આ અલ સાલ્વાડોરની ઉચ્ચ સુરક્ષાવાળી જેલ જ્યાં તેમને મોકલવામાં આવ્યા છે ત્યારે હવે અમેરિકાએ આ કાર્યવાહી કરી એ કયા કાયદા અંતર્ગત કરી છે એ સૌથી પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એલિયન એનિમી એક્ટ, હવે આ કાયદા અંતર્ગત કાર્યવાહી કરી તો 1798માં આ કાયદો એ પસાર કરવામાં આવ્યો હતો અને આ એક્ટ અંતર્ગત અમેરિકાએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કરી છે. હવે ક્યારે આ એક્ટ લાગુ કરી શકાય? તો જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય, યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના નાગરિકોને અટકાયતમાં રાખી શકાય. આ એક્ટમાં એક આ જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અંતર્ગત આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. હવે પ્રતિબંધિત અથવા તો દેશ નિકાલ કરવાની કાયદો સત્તા આપે છે. કાં તો પ્રતિબંધ લગાવી દેવામાં આવે અથવા તો જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે તેમને દેશ નિકાલ અને દેશ નિકાલ કરવાની આ કાયદો સત્તા આપે છે અને તે કાયદાનો ઉપયોગ કરીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હવે 200 વર્ષ પહેલાના આ કાયદાનો ઉપયોગ કરીને અમેરિકાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરની જેલમાં મોકલી દીધા છે. હવે અમેરિકા અને સાલ્વાડોર વચ્ચે શું નક્કી થયું છે
કારણ કે જે પહેલા જ કહ્યું કે અલ સાલ્વાડોરે અમેરિકાને એક ઓફર આપી છે. હવે વચ્ચે શું એ કરાર થયા છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. કરાર શું છે? હવે ટ્રમ્પ વહીવટીતંત્રે અલ સાલ્વાડોર સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આખી જે પ્રક્રિયા છે 1 મહિના પહેલા એ આખી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ને એ અંતર્ગત આ કરાર પર હસ્તાક્ષર થયા. અમેરિકાના હિંસક ગુનેગારો અને ગેરકાયદેસર જે ઇમિગ્રન્ટ્સ છે ઇમિગ્રન્ટ્સને તેની જેલોમાં આપવામાં આવશે, એટલે કે અલ સાલ્વાડોરની જેલોમાં રાખવામાં આવશે. અને એ જ અંતર્ગત આજે અમેરિકાએ કાર્યવાહી કરી છે. કરારમાં શું છે? આ કરારને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મંજૂરી આપી હતી અને આ કરારના આધારે જ આ મહત્વપૂર્ણ કાર્યવાહી આજે કરવામાં આવી અને 261 જેટલા જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમને અલ સાલ્વાડોરની જેલમાં મોકલવામાં આવ્યા. અમેરિકા અને અલ સાલ્વાડોર વચ્ચેનો આ કરાર એ ઐતિહાસિક કરાર બંને દેશના જે સત્તાધીશો છે તેઓ માની રહ્યા છે કે આ ઐતિહાસિક કરાર છે. અને ટ્રમ્પની સ્પષ્ટ નીતિ હતી કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા નહીં સંગ્રહે. ત્યારે અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ તેમની વાતને વધાવીને કહ્યું હતું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રાખવા માટે તેમની જેલ એ શ્રેષ્ઠ છે. ત્યારે આ અલ સાલ્વાડોર ક્યાં આવેલું છે? સૌથી પહેલા એ મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. અલ સાલ્વાડોર આવ્યું છે કે હવે દુનિયાના નકશામાં અલ સાલ્વાડોર ક્યાં આવ્યું છે એ આપણે સમજી લઈએ. તો ઉત્તર અને પૂર્વમાં અલ સાલ્વાડોરના ઉત્તરમાં એક તરફ હોન્ડુરાસ છે, એક તરફ ઉત્તર પૂર્વમાં હોન્ડુરાસ, દક્ષિણમાં પેસિફિક મહાસાગર અને ઉત્તર પશ્ચિમમાં ગ્વાટેમાલાથી ઘેરાયેલું આ અલ સાલ્વાડોર અને લેટિન અમેરિકાનો એક ભાગ પણ માનવામાં આવે છે. હવે જે આ અમેરિકાનો જે નકશો છે અને લેટિન અમેરિકામાં એ અલ સાલ્વાડોર આવેલું છે અને તેનો પ્રદેશ સંપૂર્ણપણે ઇસ્થમસની પશ્ચિમ બાજુએ એ સ્થિત છે અને તેથી તે એકમાત્ર મધ્ય અમેરિકન દેશ આ અલ સાલ્વાડોરને માનવામાં આવે છે અને જેની પાસે કેરેબિયન કિનારો નથી. પણ હવે અલ સાલ્વાડોરની જેલ વિશે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અલ સાલ્વાડોરની જેલ એ કેવી છે અને કેવી વ્યવસ્થા એ કરવામાં આવી છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એ અલ સાલ્વાડોરની જેલ એ કેવી બનાવવામાં આવી છે. હવે અલ સાલ્વાડોરની સિકોટ જેલ, હવે જો એની ક્ષમતાની વાત કરીએ તો કેદીઓને રાખવાની ક્ષમતા એ 40,000 કેદીઓ ત્યાં રાખી શકાય છે અને 256 કોટડીઓ છે. આ રીતનું એક આખું સ્ટ્રક્ચર અને જેમાં કોટડી અને કોટડીની ઉપર બે જે સુરક્ષા કર્મીઓ છે એ ધ્યાન રાખી શકે એવી એક વ્યવસ્થા બનાવવામાં આવી છે અને એક કોટડીમાં 156 કેદી રાખી શકાય તેવી વ્યવસ્થા એ સિકોટ જેલમાં એ બનાવવામાં આવી છે. તો આ રીતની સુવા માટે જે મેટલ પ્લેટ બનાવવામાં આવી છે. ત્યાં કોઈ પણ જાતનું કાપડ રાખવામાં નથી આવ્યું કે કોઈ પણ જાતની ગાદી પણ એ મેટલ પ્લેટ ઉપર પાથરવામાં નથી આવી. માત્ર ને માત્ર એ જે સુવા માટે એક મેટલ પ્લેટ રાખવામાં આવે છે. હવે આ જે આખી જે કોટડીઓ છે એ કોટડીઓ ઉપર એક સખત ધાતુથી બનેલી ડાયમંડ આકારની એક જાળીઓ ત્યાં એ બનાવવામાં આવી છે અને એ જાળીઓ ઉપર સુરક્ષા કર્મીઓ 24/7 24 કલાક તેમને તૈનાત રાખવામાં આવે છે. અંદરના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. હવે સાથે જ એક કોટડીમાં કપડાં ધોવા માટે એક બેઝિન જેવી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બેઝિન બનાવવામાં આવે છે કે જ્યાં કેદીઓ કપડાં પોતાના ધોઈ શકે છે અને સાથે એક કોટડીમાં 2 ટોયલેટ પણ મૂકવામાં આવ્યા છે અને કોટડીઓમાં ન તો કોઈ બારી, ન કોઈ પંખા કે ના કોઈ એસીની વ્યવસ્થા છે અને ત્યાં સુધી કે કોટડીમાં સૂર્યનું એક કિરણ, એક પ્રકાશ પણ ત્યાં નથી પહોંચી શકતો. સાથે જ કેદીઓ જ્યારે ઓનલાઈન સુનાવણી દરમિયાન જ એ કોટડી છોડી શકે છે એવી વ્યવસ્થા આ જેલમાં એ રાખવામાં આવી છે. તો આ રીતની સિકોટ જેલ એ બનાવવામાં આવી છે. હવે આ વિશાળ ક્ષમતાની જેલ અને અંદરની વ્યવસ્થા એટલી મજબૂત કે બહારથી સૂર્યપ્રકાશનું એક પણ કિરણ અંદર નથી જઈ શકતું. ત્યારે અંદરની વ્યવસ્થા કેવી છે બારીકાઈથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી વ્યવસ્થા એ રાખવામાં આવી છે. હવે લેટિન અમેરિકાની સૌથી મોટી જેલ આ અલ સાલ્વાડોરની સિકોટ જેલને માનવામાં આવે છે. સાથે જ આ સૌથી મોટી જેલ અને 57 એકરમાં ફેલાયેલી છે. 2023માં તેનું નિર્માણ કરવામાં આવ્યું. 2023માં ટેરરિઝમ કન્ફાઇનમેન્ટ સેન્ટર એટલે કે સિકોટ એ ખોલવામાં આવ્યું અને કેદીઓને ત્યાં રાખવાની શરૂઆત કરવામાં આવી.
હવે કેટલા એ ફેલાયેલું છે, 57 એકર એટલે કે 23 હેક્ટરમાં આ મેગા જેલ એ ફેલાયેલી છે અલ સાલ્વાડોરમાં. હવે રાજધાની સાન સાલ્વાડોરથી 70 કિલોમીટર પૂર્વમાં આ સીકોટ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાં તે સ્થિત છે. ટેકોલુકા જિલ્લા અને આ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આ સીકોટ જેલ એ બનાવવામાં આવી છે. પૂરો એકદમ એ નિર્જન વિસ્તાર, અને આ નિર્જન વિસ્તારમાં આ જેલ બનાવવામાં આવી છે. અને જેલમાં વિશાળ 8 ખંડ એ ઉભા કરવામાં આવ્યા છે, અને જેમાં પ્રત્યેક ખંડ દીઠ 32 કોટડીઓ તેમાં બનાવવામાં આવી છે. અને આ 32 કોટડીઓમાં કેદીઓને રાખવામાં આવે છે. દરેક કોટડી 91.02 વર્ગ મીટર જેટલી જ એ રાખવામાં આવી છે. અને હવે જો કુલ કેદીઓની સંખ્યામાં એક કેદી માટે 0.58 વર્ગ મીટરની જગ્યા રહે એટલે વિચાર કરો કેટલી સાંકડી એ કોટડીઓ બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણો જે હોય છે એ ધોરણે 3.4 વર્ગ મીટર એ જગ્યા હોવી જોઈએ, પણ એટલી જગ્યા નથી. પણ સાંકડી જગ્યામાં એ કોટડીઓ બનાવવામાં આવી છે. અને વર્તમાનમાં સીકોટમાં હજુ કેટલા કેદીઓ છે ત્યાં એ હજુ પણ અસ્પષ્ટ છે. કોઈ પણ જાતની માહિતી શેર નથી થતી. સીકોટમાં બહારના મનોરંજનને પણ કોઈ સ્થાન નથી, જે અહીંની જેલોમાં અથવા તો અન્ય વિદેશોની જેલમાં જે આપણે જોતા હોઈએ છીએ એવું કોઈ મનોરંજનની ત્યાં સાધનો હોતા નથી. પરિવારના સદસ્યોને પણ મળવા આવવાની અનુમતિ એ અલ સાલ્વાડોરની સીકોટ જેલમાં નથી રાખવામાં આવી. અને સાથે જ સીકોટમાં કયા કેદીઓને રખાય છે તેના પણ કોઈ માપદંડ ત્યાં નથી પાડવામાં આવતા. જેલ વ્યવસ્થાપન તંત્ર પાસે અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ આ સીકોટ જેલ છે. અને જેલ પ્રવેશ માટે સ્કેનિંગ સિસ્ટમ, અને એ સ્કેનિંગ સિસ્ટમ ખૂબ મજબૂત એ સ્કેનિંગ સિસ્ટમ એક ઊભી કરવામાં આવી છે. અને સાથે સાથે આ સીકોટ જેલમાં એક વિશાળ સર્વેલન્સ નેટવર્ક એ ઊભું કરવામાં આવ્યું છે, અને જેના માધ્યમથી સીકોટનું એ આખું વ્યવસ્થાપન એ ચાલે છે. અને સાથે જ આધુનિક હથિયારોથી સજ્જ સુરક્ષા કર્મીઓ જે 24 કલાક ત્યાં ખડે પગે તૈનાત રહેતા હોય છે. તો આ છે એ અલ સાલ્વાડોરની સીકોટ જેલ. અને જેલ ફરતે વીજળીના કરંટ ચાલુ હોય તેવી એ જાળીઓ પણ લગાવવામાં આવી છે. એટલે કે વિચાર કરો, કોઈ પણ અંદરથી બહાર ના આવી શકે ને બહારનું કોઈ પણ વ્યક્તિ અંદર ના આવી શકે એવી વ્યવસ્થા. હવે થોડું સીકોટના નકશા પરથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેલ બહારથી એ કેવી દેખાય છે અને કેટલું વિશાળ સ્વરૂપ આ સીકોટ જેલનું છે. તો એ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સુપરમેક્સ સીકોટ, અને અહીંયા જે સ્પષ્ટ જોઈ શકાય છે આ આખો સીકોટનો વિસ્તાર છે. અને આ સીકોટમાં ટોટલ 8 ખંડ એટલે કે 2 આ તરફ અને સામે બીજા 4 એમ થઈને 8 ખંડ, અને એમાં 32 કોટડીઓ એ ઊભી કરવામાં આવી છે. ને આમાં પરિધિની જો વાત કરીએ સીકોટની તો પરિધિ 2.1 કિલોમીટરની આ આખી પરિધિ સીકોટની થાય છે. અહીંયા 2 દિવાલોની સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. અને સાથે સાથે જે પહેલા જ કહ્યું કે 24 કલાક વીજળીથી ચાલતી જાળીઓ પણ એ લગાવવામાં આવી છે, જેમાં કરંટ દોડતો હોય છે. અને સાથે જ જે આ બોક્સ બનાવવામાં આવ્યા છે આ વોચ ટાવર છે. અને આવા 19 વોચ ટાવર ત્યાં રાખવામાં આવ્યા છે. અને આ વોચ ટાવર પરથી બાજ નજર એ સુરક્ષા કર્મીઓ સીકોટના એ સુરક્ષા કર્મીઓ ધ્યાન રાખતા હોય છે. અને 19 વોચ ટાવર એ ઉભા કરવામાં આવ્યા છે. હવે અમેરિકાએ વેનેઝુએલાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરની જેલમાં મોકલ્યા, અને જેલની આલોચના માનવ અધિકારોને લઈને પણ થઈ. હવે સીકોટ એવી જેલ છે જેમાં એક પ્રકાશનું કિરણ પણ અંદર નથી જઈ શકતું. ત્યારે જે પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ત્યાં મોકલવામાં આવ્યા છે તેને લઈને અમેરિકા હવે અન્ય દેશોના ઇમિગ્રન્ટ સાથે કેવું વર્તન કરી શકે તેવો સ્પષ્ટ સંકેત પણ આપી દીધો છે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.